કરી નાખ્યા હાવ ચોખ્ખા. વરસાદ પડી ગયો એટલે કવામાં પાણી બહુ ઝાઝું થઈ ગયું અને આખરે કવો હાવ ઉપર આવી ગયો એટલે નાળિયેર પીવાની ઈચ્છા થઈ. એટલે અનુરાગને કીધું કે અનુરાગ તો નાળિયેર ઉપર ચડીશ. તો અનુરાગ નાળિયેર ઉપર ચડી ગયો ને પછી નાળિયેર પાડવા માંડ્યો. ઘણા બધા નાળિયેર પાડી દીધા અને રહેવાતું નહોતું એટલે અમુક નાળિયેર તોડીને હવે પીવાનું ચાલુ કરી દેવું હતું. અનુરાગ જ્યારે ઉતરે ત્યારે પણ આપણે તો નાળિયેર પીવાનું શરૂ કરી દીધું. તો પહેલા મનોજભાઈ કે હું નાળિયેર પહેલા તોડીને હું પી લઈશ એટલે મનોજભાઈએ નાળિયેર તોડવાનું ચાલુ કર્યું અને મનોજભાઈએ પીવાનું શરૂ કર્યું. ખીલ્લો આમ તેમ રખડતો અને મનોજભાઈને રહેવાતું નહોતું એટલે ખીલ્લો અને મનોજભાઈ બે પીવામાં ઉતાવળ રાખી અને બાપ દીકરો બે કોઈ ભાગ ન આવવા દે એમ પીવા મીના. બસ તો કરો એલા ભાઈ. બધા હવે ધીમે ધીમે નાળિયેર ઘણા પડી ગયા હતા. અનુરાગે નીચે આવ્યો હતો એટલે હવે નાળિયેર બધા પોતપોતાની રીતે ફોડવાનું નક્કી કર્યું. કેતન કે લાવો પેલો ભાગ પરમેશ્વરનો એમ કરીને હું પણ ફોડી નાખું એટલે એણે પણ ચાલુ કર્યું. હવે એમ મનોજભાઈ કાંઈ નથી ઘા કરી ગયો તો સારું છે. બસ પણ એ ભાઈ હવે ઘા કરી દો. મારી વારો આવી ગયો ને પછી બધા એક સાથે નાળિયેર તોડવાનું શરૂ કર્યું અને બધા ટાટ મંડાણા જેને સાઉથના ગુંડા હોય એમ બધા મંડાણા અને બધા પોતપોતાની રીતે નાળિયેર ફોડતા હતા ને એમાં બધાને પહેલા મારે નાળિયેર ફૂટી ગયું. મેં બોલાવી ખડખડાટી. પછી બધાય પોતપોતાની રીતે નાળિયેર ફોડતા હતા ને અનુરાગ કે મારે નહીં મેળાવે એટલે કુંડીએ જાવ અને એને પછી કુંડીનો આધાર લીધો ને ફોડ્યા. હું તો પી ગયો એટલે પછી આપણે નાળિયેર રમતા મને એવું લાગે કે આને ફોડી નાખે. એક ધોકા ભેગા બે કટકા થઈ જાય તો જ બકે એમ કરીને પછી નાળિયેર બોચકોને ઉપાડીને એક ધોકો ઠોચ્યો એ ભેગા બે ફાડા. મનોજભાઈ તને સારું ભાવે એલા પી જાય પછી કે જીગાય એમ કરવું પડે છે. મનોજભાઈ હાલે મને બોળી દે પછી હું કહું લાવો તારે બીજું હું એમ કરીને લઈને મેં પછી મૂક્યો ને ઉપાડીને એક ધોકો ઠોચ્યો એ ભેગા બે ફાડા. પછી એની શેષ એને આપી નાખી સિગરેટ મને પડી ગયો એમ કરીને અનુરાગ કે જો આવું પાણી પીવાય, નાળિયેરનું પાણી પીવાય તો આવું પીવાય. આમ આખો દી કાઢી નાખ્યો અને જો તમે એક નાળિયેર પી જાઓ તો તમારે મેડિકલના કોઈ પણ પ્રકારના બાટલા ચડાવવા પડે